આવનારા દરેક ભાવિક ભક્તોનું જે તે જીવનમાં દુઃખ છે એ દુઃખ કઈ રીતે દૂર થાય, હર હંમેશા મારા એવા જ પ્રયત્નો હોય છે, મારી હંમેશા એવી જ વાણી હોય છે કે શું કરું તો મારા ભક્તોનું ભલું થઈ જાય, શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય, એ લક્ષ્ય લઈને બેઠેલી મેલડી છું। તો મારા ધામ આવવાથી, મનથી સ્મરણ કરવાથી, મનથી રાખેલી માનતા રાખવાથી જે ના થતા હોય એવા કામ, અસંભવ ના કામ સંભવ કરી અને ખુખાર મેલડીએ ગાદીએ બિરાજમાન થાય છે। તો આયેલા દરેક ભક્તોને કહીશ, જો લોકોનો અનુભવ જોઈ, લોકોના પરચા જોઈ, લોકોના મુખેથી મારા ચમત્કાર ને મારી મહિમાઓ સાંભળી અને બારેજા ધામ વિશ્વાસ કરીને આયા છો ને, તો વધાર નહીં 5 રવિવાર ટકી જો તમને અનુભવ ના કરાવું તો ખુખાર મેલડી મટી જાઉં। એક રવિવાર ભલે ખાલી જોવા આવતા, એક રવિવાર ભલે ખાલી ચેક કરવા આવતા, પણ ચેક કરવી હોય તો એક રવિવાર નહીં, 5 રવિવાર નહીં, 11 રવિવાર નહીં, 21 રવિવાર ભરો અને 17 વખત ચેક કરો, પછી મારી પર વિશ્વાસ કરજો કે ખુખાર મેલડી શું છે, બારેજા ધામ શું છે, એ 17 વખત ચકાસી અને પછી મારી પર વિશ્વાસ મેળજો। આ હું જાહેરમાં રોમવારી મેલડી બોલું છું, પણ ના, 5 રવિવાર જે ટકીન ખાલી આવી અને પલાઠી વારી શિસ્તા જાળવી નમ્રતાથી પ્રેમ ભાવપૂર્વક મારા ધામ આવ્યો હશે ને, એને તો એક જ રવિવારમાં મેં પ્રમાણ આપી દીધું કે હું બેઠી છું। ભલે કદાચ એ મનની એક અરજી લઈને આવ્યું હશે, પણ એની એ તો અરજી પૂરી થઈ જાય બરોબર છે, અને કદાચ પૂરી ના થાય ને તો એનો વિશ્વાસ ટકાઈ રાખ્યો છે મેં મેલડીએ, કે ભલે કદાચ દુનિયાના કામ થાય, દુનિયાની માનતાઓ પૂરી થાય, ભક્તોના અનુભવ જોઈને ભલે તમે બારેજા ધામ આયા હોય, પણ 5 રવિવાર 11 રવિવારમાં એનું કામ ના થાય ને, છતાંય એને નિરાશ નહીં થવા દેતી, એક ભરોસો આલું છું, એક ધીરજની દોર પકડાવું છું કે મારો ચુંદડીનો છેડો ઝાલી રાખજો, વધાર નહીં, 6 મહિના 12 મહિનામાં જો તમે જીવનમાં જોયું નહીં એવું સુખ પ્રદાન ના કરું ને તો હું રોમવારી મેલડી મટી જાઉં।